ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 21 મનુ કદમ સંવાદ શ્લોક संख्या 4 अर्थ अनुवाद भावार्थ श्री श्रीमदेशी भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा। अर्थ तस्याम, एक मिनट, श्लोक संख्या 4 तस्याम च वै महायोगी युक्तायाम योग लक्षणे ससर्ज कदीधा वीर्य तन्मे शुश्रूषवे वद। अर्थ तस्याम तेना विषे स कदर मुनि वै हकीकतમાં महायोगी महान योगी युक्तायाम युक्त योग लक्षणे योग सिद्धिना 8 લક્ષણોથી સસર્જ ઉત્પન્ન કરી કદીધા કેટલી વીર્યમ સંતતિ તત તે કથા મેં મને શુશ્રૂષવે સાંભળવા આતુર છું એવા મને વદ કહો। અનુવાદ: યોગ વિદ્યાના 8 પ્રકારના લક્ષણોથી પૂર્ણ એવી તે રાજકુમારી દ્વારા તે મહાન યોગીએ કેટલી સંતતિ ઉત્પન્ન કરી હતી, હું તે સાંભળવા આતુર છું, માટે મને કહેવાની કૃપા કરો। ભાવાર્થ: કદમ મુનિ તથા તેમની પત્ની દેવહૂતિ તેમજ તેમના બાળકો વિશે વિદુરે અહીં પ્રશ્ન કર્યો છે। અહીં જણાવ્યું છે કે દેવહૂતિ અષ્ટાંગ યોગની ક્રિયામાં બહુ ઉન્નત હતી। યોગ સાધનાના 8 અંગો આ પ્રમાણે છે: ઇન્દ્રિય સંયમ, નીતિ નિયમોનું ચુસ્ત પાલન, આસનનો અભ્યાસ, પ્રાણાયામ, ઇન્દ્રિય વિષયોથી ઇન્દ્રિયોની નિવૃત્તિ, 6ઠું મનની એકાગ્રતા, 7મું ધ્યાન અને 8 આત્મ સાક્ષાત્કાર। આત્મ સાક્ષાત્કાર પછી 8 પ્રકારની સિદ્ધિ અવસ્થા હોય છે, યોગ સિદ્ધિ કહેવાય। આત્મ સાક્ષાત્કાર પછી 8 પ્રકારની સિદ્ધિ અવસ્થા હોય છે, જે યોગ સિદ્ધિ કહેવાય છે। પતિ કદર્મ અને પત્ની દેવહૂતિ યોગ સાધનામાં આગળ વધેલા હતા। પતિ મહાયોગી હતા, જ્યારે પત્ની યોગ લક્ષણયુક્ત હોય યોગમાં બહુ આગળ વધેલી હતી। તેઓ સંલગ્ન થયા અને તેમણે બાળકો ઉત્પન્ન કર્યા। પૂર્વે મહર્ષિઓ તથા સત્પુરુષો પોતાના જીવનને પૂર્ણ કર્યા પછી જ બાળકો પેદા કરતા હતા, અન્યથા તેઓ બ્રહ્મચર્યના નિયમોનું ચુસ્તપણે પાલન કરતા હતા। આત્મ સાક્ષાત્કાર અને યોગ શક્તિની સિદ્ધિ માટે બ્રહ્મચર્ય આવશ્યક છે। મનુષ્ય મનને ફાવે તે રીતે ભૌતિક ઇન્દ્રિય સુખ ભોગવતો રહે અને તે સાથે જ કોઈ ઠગને થોડા પૈસા આપી પોતે મોટો ધ્યાન યોગી પણ થઈ જાય, એવું કોઈ બાબતનું વેદશાસ્ત્રોમાં પ્રતિપાદન થયું જોવા મળતું નથી। ઓમ અજ્ઞાનતિમિરદાન્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્मै શ્રી ગુરુવે નમઃ। વંદેહમ શ્રી ગુરુઃ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવવાચ શ્રી રૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાવિતમ તમ સજીવનમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાનંદાન ચ। હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તે। તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે। વાંછાકલ્પતરુભ્ય કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ। શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્તવૃંદ। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે કૃષ્ણ। તો મૈત્રેય ઋષિ અને વિદુરનો સંવાદ ચાલી રહ્યો। મનુ મહારાજને કદર્મનો સંવાદ અહીંયા બતાવ્યો છે। તસ્યામ સવૈ મહાયોગીમ, તસ્યામ એટલે તેના વિશે,
સદ એટલે કદમ મુનિ, કે કદમ મુનિ અને દેવહૂતિ માતાજી છે તેના વિશે વિદુરજી શું કરે છે? પૂછ્યા કરે છે કે સસર્જ કદીધા વીર્ય, એટલે સર્જ એટલે ઉત્પત્તિ કરી, કેટલી? સંતતિ. ભૌતિક જગતમાં આપણે જોઈએ છીએ કલ્પનાથી, મનગઢિત વિચારોથી લોકો સૃષ્ટિનું સર્જન કેવી રીતના થયું, ભગવાન નથી, કોઈ એવી શક્તિ છે, ભગવાન પહેલાં કોણ હતું, કોઈક તો હોવું જોઈએ, આવા બધા વિચારો જેની પાસે જ્ઞાન નથી અને જ્ઞાન મેળવવા પણ નથી માંગતા અને શાસ્ત્રોનો સ્વીકાર કરવા નથી માંગતા, ત્યાં એ બધી ફિલોસોફી ઉત્પન્ન કરે. અને શાસ્ત્રમાં વાસ્તવિક બધું આપેલું છે, કઈ રીતે બ્રહ્માંડનું સર્જન થયું, કઈ રીતે સૃષ્ટિની રચના થઈ, કઈ રીતે જીવને અલગ અલગ શરીર આપવામાં આવ્યા અને કઈ રીતે એ જીવોને મોકો આપવામાં આવ્યો, કોના દ્વારા. બહુ મહાન અહીંયા આખો વિસ્તારથી વાર્તાલાપ થાય છે અને આ વાર્તાલાપ તે જ કરી શકે જેણે ભગવાનની શરણ લીધી હોય અને તેની ચેતના શુદ્ધ હોય. ભૌતિક જગતમાં ઘણા ખરા મોસ્ટ ઓફલી ચેતના દૂષિત છે અને આપણે પણ પ્રયાસ કરી રહ્યા છીએ કે જે ભગવાન સાથેનો આપણો સંબંધ હતો તે ભૂલીને આપણા સકામ કર્મોને લીધે, ભોગવવાની ઈચ્છાને લીધે આપણે નીચે આવ્યા, દૂષિત ચેતનાને લીધે. અને અત્યારે ભક્તો ભગવાનની શરણમાં છે, સાધુ સંઘ દ્વારા, ગુરુ દ્વારા. ત્યારે આપણે હજી સમજવાનો પ્રયાસ કરી રહ્યા કે આ કેટલું મહાન વિજ્ઞાન છે અને આ વિજ્ઞાનનો એટલો મોટો લાભ છે. તમે સમજો કે આ વિજ્ઞાન ખાલી આ શ્રીમદ ભાગવતમનું ખાલી શ્રવણ કરવા માત્રથી આધ્યાત્મિક લાભ થઈ. તમે સમજ્યા? અને જે ગામ ચર્ચા છે, જનસંઘ, તેના દ્વારા શું થાય છે? ભક્તિનો વિનાશ થાય છે અને આપણી ચેતના જે છે તે વાસ્તવિક જે સ્વરૂપ છે તે જાણી શકતી નથી. એટલે આ વિષય જે છે તેને ગ્રહણ કરવા માટે પહેલાં તો ભગવાનની શરણ લેવી પડે છે, ગુરુનો આશ્રય લેવો પડે છે, ભક્તોનો સંગ કરવો પડે. ત્યાં સિવાય આ જે લોકો કાલ્પનિક રીતે વિચારી રહ્યા છે તેને આ વિજ્ઞાન સમજમાં આવતું નથી, આ સાયન્સ સમજમાં નથી આવતું. એ જે જોઈ છે તેને જ સાચું માને છે. સૂર્યને જોઈ છે તો જ એ કહે છે કે આ સૂર્ય છે, પણ શાસ્ત્રમાં સૂર્યનું વર્ણન પહેલેથી આપેલું છે. હા, પણ જો સૂર્ય અદ્રશ્ય રીતે પ્રકાશ આપતો નહીં, દેખાતું નહીં, તો લોકો એમ જ કે આ સૂર્ય જેવું કંઈ છે નહીં, પ્રકાશ ગમે ત્યાંથી આવતો હશે. તમે સમજ્યા? આવી કાલ્પનિક કરે. પણ જ્યારે ભક્તો છે, જે જ્ઞાની છે, યોગી છે, તે શું કરે છે? આ શાસ્ત્રોનો સ્વીકાર કરે છે, પ્રામાણિક શાસ્ત્રોનો. હવે આગળ આ સંતતિ ઉત્પત્તિ કરે છે કઈ રીતે, વિદુરજી પૂછ્યા કરી રહ્યા છે. અને પ્રભુપાદામાં લખે છે, તસ્યામ સવૈ મહાયોગી યુક્તાયામ યુગ લક્ષણે. કદરમુનિ જે છે, વય એટલે હકીકતમાં મહાયોગી યુક્તાયામ, મહાન યોગી હતા અને મુક્ત હતા. યુક્તાયામ એટલે મુક્ત, અને યોગ લક્ષણે, યોગ સિદ્ધિઓના 8 લક્ષણોથી એ પરિપૂર્ણ હતા. એટલે કદરમુનિ અને માતા દેવહૂતિ આ બંને યોગા અભ્યાસમાં પારંગત હતા. 8 સિદ્ધિઓ એમની પાસે હતી, સમજો. અને કઈ કઈ સિદ્ધિ અહીંયા કહે છે, કદમ મુનિ તથા તેમની પત્ની દેવહૂતિ તેમજ તેમના બાળકો વિશે વિદુરજી અહીં પ્રશ્ન કર્યો છે. વિદુરજી પ્રશ્ન કરી રહ્યા કે ભાઈ આ સંતતિ તે ઉત્પત્તિ કઈ રીતના થઈ? અહીં જણાવ્યું છે કે દેવહૂતિ અષ્ટાંગ યોગની ક્રિયામાં બહુ ઉન્નત હતી. જો એક સ્ત્રી પણ અષ્ટાંગ યોગમાં ઉન્નત હતી, એટલે પતિ ભગવત પરાયણ હોય છે. પહેલા આપણે જોઈએ, પાછલા ઇતિહાસમાં ચાલ્યા છીએ તો સ્ત્રીઓ પતિને આધીન હતી, એટલે પતિની સેવા કરવામાં સંપૂર્ણતયા એનો સમય આપી દેતા હતા અને ત્યાંથી કંઈક શીખતી હતી અને એ દ્વારા પતિ પણ પ્રસન્ન થતા હતા અને પત્નીને પણ એ રીતની
સિદ્ધિઓ, અને પત્ની તો ઓટોમેટિક સિદ્ધિ મળી જ જાય છે. શાસ્ત્ર કહે છે કે પતિની સેવા કરવા માત્રથી સ્ત્રીને 50% ફળ બાય ડિફોલ્ટ મળી જાય. એટલો સ્ત્રીનો મોટો લાભ છે. જે પુણ્ય ફળ છે તે સ્ત્રીને ઓટોમેટિક મળી જાય. આ શાસ્ત્રોનો નિયમ છે. અને અત્યારે જે પણ પતિઓ ભગવત પરાયણ નથી, આપણે જો બહુ ઓછા છે, બધા ધંધામાં, કામ ધંધામાં, ઇન્દ્રિય ભોગમાં લાગેલા છે, તો પુણ્ય તો સાઈડ પર રહ્યું, ઉલટાકનું પાપ 50% ગ્રહણ કરતા હશે એમ. એટલે અહીંયા વિદુરજી પ્રશ્ન કરે છે. અને 8 સિદ્ધિઓ દેવહૂતિ માતા અને કદમ મુનિમાં આ પ્રાપ્ત કરેલી, આ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી. અને એ સિદ્ધિઓ બધા છે ઇન્દ્રિય સંયમ. ઇન્દ્રિય સંયમ એટલે કે આપણી જે ઇન્દ્રિયો છે, જે આંખ છે, જીભ છે, હાથ, પગ ઇત્યાદિ, તો એ ઇન્દ્રિય સંયમ. ઇન્દ્રિય સંયમ એટલે કે એને ભગવાનની સેવામાં લગાડવી, કે જે પણ હું કંઈક ગ્રહણ કરું છું તેના ભોગતા ભગવાન છે. ભોગતા રામ યજ્ઞ તપસામ, એટલે ભગવાનને ભોગ લગાવીને તે હું ગ્રહણ કરું છું. ભગવાનનું જે પ્રસાદ તરીકે હું લઉં છું ભોગ લગાવ્યા પછી, અને એને દ્વારા ઇન્દ્રિય શું થાય છે? શુદ્ધ થાય છે. આ એક પ્રોસેસ છે ઇન્દ્રિયને શુદ્ધ કરવાની. પણ જે વ્યક્તિ પોતાના કર્મ માટે, પોતાના લાભ માટે, પોતાના ટેસ્ટ માટે જ્યાં પણ કંઈ ખાઈ લે છે, વિચાર જ નથી કરતો, અને પોતાના ઉદર માટે જે આ ગ્રહણ કરે છે તે પાપ ગ્રહણ કરે છે. તમે સમજ્યા? એટલે ઇન્દ્રિય સંયમ. બધા એમ કે ભગવાનની ભક્તિ કરવી બહુ સરળ છે, પણ ભગવાનની ભક્તિ સરળ નથી. સરળ છે પણ અને નથી પણ. સરળ એ રીતે છે કે તમે ભક્તોના સંગમાં આવો છો અને શાસ્ત્રના આધારે તમે જીવન વ્યતીત કરો છો તો સરળ છે. બાકી તમને એમ કે બેસીને 16 માળા કરો, મંગલા આરતીમાં આવો, ગુરુ પૂજા કરો, રીડિંગ કરો, કોઈની પાસે સમય નથી. તો સિદ્ધિની તો વાત જ દૂર રહી. અહીંયા આ સિદ્ધિની વાત થઈ રહી. નીતિ નિયમોનું પાલન, ચુસ્ત પાલન, એટલે શાસ્ત્ર અનુસાર જીવે મનુષ્ય જીવન વ્યતીત કરવું. મનમાની જ નહીં, શાસ્ત્ર જે પણ કંઈ કહેતા હોય આપણે આપણી રીતે એ કરો. તે અહીંયા આ બહુ સરસ પુસ્તક છે, શ્રી ભક્તયા લોક. એમાં પરમ પૂજ્ય ભક્તિ વિકાસ સ્વામી મહારાજે બહુ સરસ આ પુસ્તકમાં આપેલું છે. આ ભક્તિ વિનોદ ઠાકોરની પુસ્તક છે એમ, પણ ગુરુ મહારાજે લખી નહીં. અચ્છા, શ્રી ભક્તિ વિનોદ ઠાકોરની એક બુક છે, શ્રી ભક્તયાલોક વૈષ્ણવ સદાચાર માર્ગદર્શિકા. અત્યાહાર પ્રયાસશ્ચ પ્રજલયો નિયમાગ્રહ જનસંગશ્ચ લોલ્યમ સદભક્તિ વિનશ્યતિ. આ મનુષ્ય જ્યારે 6 પ્રવૃત્તિઓમાં વધારે પડતો ફસાય છે ત્યારે તેની ભક્તિનો નાશ થાય. જો એક બાજુ છે અભક્તો અને એક બાજુ છે ભક્તો. અને ભક્તો માટેની મને શીખ છે કે વાસ્તવિક આજે 6 પ્રવૃત્તિ છે. અત્યાહાર, જરૂરી કરતાં વધારે જમવું અથવા જરૂરી કરતાં વધારે પૈસા ભેગા કરવા. ભૌતિકતાવાદી લોક છે ભક્તો સિવાય, તે વધારે પડતા સન્ડે ઇત્યાદિ કે સન્ડે સિવાય પણ હવે ઝોમેટો કે બીજું ખબર નહીં શું છે તે એનાથી બધું મંગાવે છે, અને કઈ રીતનું આવતું હશે એ પણ ખબર નથી. એટલે ભૌતિકતાવાદી લોકો આ તરફે છે. એટલે એમને તો ભક્તિનો કોઈ સવાલ જ નથી કે ભક્તિમાં એનો વિનાશ થશે. પાપ વૃત્તિ જ કરે છે. એટલે ભક્તિમાં આવવાના એના ચાન્સીસ બહુ ઓછા છે. કોઈ કારણસર ભગવાનની કૃપાથી આવી શકે છે, પણ ભક્તો જે છે તે ભગવાનને લગાવીને ભોગ ગ્રહણ કરે છે. એ જાણે છે કૃષ્ણસ્તુ ભગવાન છે એમ, હું શરીર નથી, આત્મા છું, અને મારો ઉદ્દેશ્ય છે કૃષ્ણની સેવા કરવાનો. પણ ભક્તિમાં ફોલ ડાઉન શરૂ થવાનું થાય છે પૈસા ભેગા કરવામાં. એટલે આ પણ અત્યાહારમાં આવે છે. કારણ કે મનુષ્ય જીવ પૈસા ત્યારે ભેગા કરે છે કે હું કંઈ ફેસિલિટી માટે આ પ્લાનિંગ કરી જાઉં, કે મોટો બંગલો હોય, ગાડી હોય, એસી હોય, ઇત્યાદિ ઇત્યાદિ. અને સારું સારું ભગવાનને ભોગ લગાવીને ખાવું એમ. તો જે એ ખોટું નથી ભગવાનને ભોગ લગાવો, પણ જે ઇન્દ્રિય ભોગ, અહીંયા પણ આપણું ઇન્દ્રિય ભોગ આવ્યો ને, વધારે પૈસા આપણે ઉર્પાજિત કરીએ છીએ. જ્યારે આપણને ખબર છે કે આપણને 2 સમયનું ભોજન ભગવાનની વ્યવસ્થા કરી દીધી, આપણે જીવે ત્યાં સુધી
આપણી પાછળની પેઢી માટે પણ એની વ્યવસ્થા કરી નાખી, એવું નથી. અને નહીં કરી છે તો ભગવાન દરેકનું કરે છે તો એનું કરશે, છતાં પણ આપણે પૈસા ભેગા કરવા પાછળ લાગેલા. એટલે અહીંયા આપણી ભક્તિ સ્ટોપ થઈ. અહીંયા આપ્યું છે કે આ જે નીતિ નિયમોનું પાલન કરવું, ઇન્દ્રિય સંયમ, ત્યારે તો આ બધું કર્યા પછી આ 8 જે છે, જે મનની એકાગ્રતા, ધ્યાન, આત્મ સાક્ષાત્કાર, ત્યારે 8મામાં આપણને આત્મ સાક્ષાત્કાર થાય. અને એ પછી સંતતિ તમે ઉત્પન્ન કરી શકો. એ જમાનામાં એ ટાઈપનું હતું કે જ્યારે ઋષિમુનિઓ અને આ માતા દેવહૂતિ આ પરિસ્થિતિ પર પહોંચ્યા કે જેથી કરીને એ આત્મ સાક્ષાત્કાર કરી શકે અને એ રીતે સંતતિ ઉત્પત્તિ કરી શકે કે આવનારી જે સંતતિને પ્રજા છે જે ભગવત પરાયણ હોય. આનો સ્ટેપ બાય સ્ટેપ આ રસ્તો છે. અને અત્યારે જે સમાજ છે તેમ કે 15 મિનિટમાં ધ્યાનમાં બેસી જાઓ. પ્રભુપાદ આગળના શ્લોકમાં કહે કે 15 મિનિટમાં તો ભગવાનને તમે કઈ રીતના પ્રાપ્ત કરી શકો, કઈ રીતના ભગવાનના તમે દર્શન કરી શકો. બધા આપણે અહીંયા કહીએ છીએ કે અમે ધ્યાન ધરીએ છીએ, અમારે આ કાંઈ વાંચવાની જરૂર નથી, અમે બધું વાંચી લીધું છે, બસ એક મન શાંત કરો એમ કરીને. ત્યારે અમે પ્રભુપાદ ઉદાહરણ આપે છે કે વિશ્વામિત્રે કેટલું તપ કર્યું, પછી આપણે વાલ્મીકી મુનિએ એમ લખ્યું છે કે વાલ્મીકી મુનિ પણ સિદ્ધિ મેળવવા પહેલા 60,000 વર્ષ સુધી યોગ સમાધિમાં રહ્યા હતા. અને કદમ મુનિએ સિદ્ધિ મેળવવા પહેલા 10,000 વર્ષ તપ કરેલું. વિચાર કરો. હવે આ તપ કર્યા પછી આ લોકો આ પ્લાનિંગ કરે. એટલે અહીંયા વિદુરજી મૈત્રી મુનિને પૂછે છે કે આ મને આ સંવાદ કહો, કારણ કે કોઈ સાધારણ વ્યક્તિ નથી. આટલા મોટા તપ કર્યા અને પછી એને આ ભગવાન દ્વારા વાયા સંતતિ ઉત્પન્ન કરવાનો એને મોકો પ્રદાન કર્યો. એટલે સંતતિ જેમ તેમ ઉત્પત્તિ નથી કરી નખાતી. અત્યારે જે ઉત્પત્તિ કરાય છે તે ઇન્દ્રિય ભોગ માટે કરાય. હા, પોતાના શરીરને આનંદ કેમ આવે, આ શરીરને કેમ આનંદ મળે, આ મન કઈ રીતે આ ભોગ કરે આ શરીરનો, સુંદર સ્ત્રીનો ઇત્યાદિનો. હા, અને એ મનથી જ્યારે સંતતિ ઉત્પત્તિ થાય છે ત્યારે આ બધો અધર્મનો ફેલાવો થાય. ત્યારે એ લોકો નથી સમજી શકતા કે વાસ્તવિક શાસ્ત્ર આપણને શું માર્ગદર્શન આપ્યું છે, જીવનો ઉદ્દેશ્ય શું છે. એટલે આ અત્યાહારમાં પણ આ પૈસા ભેગા કરવાના આવે ને એ પૈસા ભેગા કરવામાં આ જન સમુદાયને આ તરફ લઈ જાય છે કે જેમાં કોઈ ઇન્દ્રિય સંયમ નથી રહેતો. હા, કોઈ સાધના, આસન, પ્રાણાયામ એ તો દૂરની જ વાત રહી. તો આ રીતે ધ્યાન ધરી નથી શકાતું. તે સમયે જો 10,000 ને લાખો વર્ષ સુધી ધ્યાન ધરાતું હતું તો અત્યારે 15-20 મિનિટમાં તો ધ્યાન કેવી રીતના ધરી શકે. એટલે ધ્યાન ધરવું સંભવ નથી. એટલે ચૈતન્ય મહાપ્રભુએ આ સંકીર્તન યુગ ધર્મ પ્રચારિત કર્યો. હરે નામ કેવલમ કલો નાસ્તય કલો નાસ્તય ગતિ. કે કલિયુગના દમ યુગમાં હરિનામ 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 છે, બીજો કોઈ વિકલ્પ નથી. ખાલી હરિનામથી જે જીવ છે આ હરે કૃષ્ણ મહામંત્ર, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. આ એક વિશેષ મંત્ર છે કલિયુગમાં કે જીવનો ઉદ્ધાર કરી શકે. એમાં કોઈ નિયમ આચરણ નથી, તમે ગમે ત્યાં લઈ શકો છો. હા, આ અર્થસિદ્ધિ માટે જે મહેનત કરવી પડે છે અને જો જીવ આ હૃદયથી આ મંત્રનું આહ્વાન કરે છે, એટલે કે મંત્રનું ઉચ્ચારણ કરે છે, હા, અને એનો સ્વીકાર કરે છે કે વાસ્તવિક આ જ છે કલિયુગમાં યુગ ધર્મ, તો એ અર્થસિદ્ધિ પણ ઉપર નીકળી જાય. હા, પછી નીતિનું ચુસ્ત પાલન, આસનોનો અભ્યાસ, પ્રાણાયામ, ઇન્દ્રિયના વિષયોથી ઇન્દ્રિયોની નિવૃત્તિ, મનની એકાગ્રતા, ધ્યાન, આ બધી અસિદ્ધિમાં આવે છે. અને પ્રભુપાદ કહે છે કે આત્મ સાક્ષાત્કાર પછી 8 પ્રકારની સિદ્ધિ અવસ્થા હોય છે જે યોગ સિદ્ધિ કહેવાય છે. આને કહેવાય છે યોગ સિદ્ધિ. એટલે અત્યારે જે લોકો કેમ કે આ યોગી છે, આને એટલી સિદ્ધિ મેળવી લીધી છે, તે કોઈ સિદ્ધિ હોતી નથી. હા, એ પેલા જાદુગર બી તમને બધું બતાવી શકે છે, અહીંયાથી કબૂતર નીકળશે, ત્યાંથી ગળું કપાઈ ગયેલું હશે, પણ વાસ્તવિક એની પાસે કોઈ આ પ્રકારની સિદ્ધિ નથી હોતી. વાસ્તવિક જે આધ્યાત્મિક સિદ્ધિ છે તે 8 પ્રકારની આ જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેને કહેવાય છે યોગ સિદ્ધિ. બાકી અત્યારે આ કળિયુગમાં આ યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી અસંભવ છે. હા, અને આ બધું બાય ડિફોલ્ટ જો પ્રાપ્ત કરવું છે તો એને માટે છે એક ભગવાનની ભક્તિ.
કે ભગવાનની ભક્તિ કરો. બાકી યોગ સિદ્ધિમાં પણ આપણી ઈચ્છા હોય ને ડિઝાયર હોય છે. જે સિદ્ધિઓ હોય છે, યોગીઓ જે સિદ્ધિ કરે છે, જ્યારે કદમુનિ દેહુજી માતા તો મહાન ભક્ત હતા, જાણતા હતા આત્મવિશ્વનું વિજ્ઞાન, પણ પ્રભુપાદ એક જગ્યાએ દાખલો આપે કે યોગ સિદ્ધિ પણ તમે આટલા વર્ષની તપસ્યા કર્યા પછી એવી સિદ્ધિ પ્રાપ્ત કરો છો એનો શું મતલબ? કે જાણે એક યોગી હોય છે અને તપ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે કે પાણી પર ચાલવું, બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. તો શીલ પ્રભુપાદ કહે છે કે આટલા વર્ષો તપ કર્યું અને પાણી પર ચાલવાની આ સિદ્ધિ પ્રાપ્ત કરી, પણ એનો ફાયદો શું? એ જ સામે કાંઠે જવું હોય તો હોડીનો ઉપયોગ કરીને થોડાક પૈસા, 25 પૈસા, 50 પૈસા, તે સમયે જે પણ હશે તે સામે વ્યક્તિ જઈ શકે છે. તો આટલો સમય બગાડવાનો શું મિનિંગ? હા, એની કરતાં તો ભગવાનની ભક્તિ, હરિનામ જો કરતે, ભગવાનની સેવા કરતે, તો આ મોટા મોટી યોગ સિદ્ધિ છે. તો આ અહીંયા આપણે જાણવા જેવું કે વધારે વધારે આપણે ભગવાનને કઈ રીતે સમય આપી શકીએ છીએ. આ મોટું મોટું છે જે આપણને જન્મ મૃત્યુ જરાવ્યાધિમાંથી કાઢે છે. યોગ સિદ્ધિ આપણને જન્મ મૃત્યુ જરાવ્યાધિમાંથી નહીં કાઢશે જો ભગવાનની ભક્તિ કેન્દ્રમાં નહીં હશે તો. એટલે પ્રભુપાદ લખે છે કે સાચા યોગી આને કહેવાય છે કે જે અષ્ટ સિદ્ધિ હોય અને એનો ઉપયોગ પછી એ શું કરે છે? સંતતિ માટે કરે છે. એટલે પહેલા શુદ્ધ થાય છે, શુદ્ધ ચેતના કરે છે અને શુદ્ધ ચેતના દ્વારા આગળ એ વિસ્તાર કરે. કારણ કે સૃષ્ટિનું સર્જન કરવાનું છે અને સર્જન કરવા માટે કોઈ સામાન્ય જીવને ઉત્પન્ન નથી કરવાના. એની પાસે જવાબદારી હોય છે. એટલે ભગવાન જવાબદારી પણ એ વ્યક્તિને સોંપે. તમે સમજો હા કે વાસ્તવમાં હકીકત એની ચેતના શુદ્ધ છે ને ભગવત પરાયણ છે અને પ્રમાણે એ શક્તિ પ્રદાન કરે છે અને એના દ્વારા એ આગળ વિસ્તાર થાય છે. અને એ વિસ્તાર થતા 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 જો એ માયાના પાસમાં આવી જાય છે એટલે ત્યાંથી જીવ શુદ્ધ છે. આ લોકો પણ વિસ્તાર કર્યો, કદમ મુનિ, દેહુજી માતાજી, મનુ મહારાજ. હા, પણ પ્રકૃતિના 3 ગુણમાં જ્યારે જીવ સપડાય છે અને અસત્સંગ થાય છે ત્યારે એની ચેતના એ શું કરે છે? ખોઈ બેસે, એટલે ડાઉન થઈ જાય. ઉપરથી તો આપણને શુદ્ધ ચેતના દ્વારા જ આગળ આવેલા, પણ આપણા કર્મોને કારણે આપણે બધા ફસાયેલા છે. જ્યારે પત્ની યોગ લક્ષણ યુક્ત હોય, યોગમાં બહુ આગળ વધેલી હતી, તેઓ સંલગ્ન થયા અને તેમણે બાળકો ઉત્પન્ન કર્યા. પોતાને ઇન્દ્રિય ભોગ માટે નહીં, પણ જે પણ કંઈ જીવો ઉત્પન્ન થાય છે તે ભગવાનની ઈચ્છા છે કે જે જીવ બહાર આવે તે પાછું ભગવાન સાથેનું વિસ્મરણ થઈ ગયું છે અને પાછું એનું સ્મરણ થાય અને પાછા એ ભગવત ધામ જાય. અને જે પણ સંતતિ ઉત્પત્તિ થાય છે તે આગળ આ રીતે ભગવાનનો પ્રચાર કરીને એ પણ આગળ આ રીતની સંપત્તિ ઉત્પન્ન કરે. આ વાસ્તવિક આ યોગ સિદ્ધિનો અને આ કદમ મુનિને દેહુજી માતાનો આ લક્ષ્ય હતો. આ એનું કર્મ હતું જે કંઈ કે આ રીતે આપણે આગળ વધારીએ. તો અત્યારે ભૌતિક યુગમાં આપણે જોઈએ છે, ભૌતિક યુગમાં તો આ રીતના કોઈ પ્લાનિંગ નથી. કઈ ડિગ્રી મળશે, કઈ શું લેશે, આ કેટલા પૈસા કમાશે, અમને કઈ રીતે સાચવશે, કઈ રીતે આપણે પ્લાનિંગ કરીશું, કઈ રીતે આપણે સારી રીતે જીવશું. પણ પ્રકૃતિના નિયમ એટલા કઠોર છે કે આ યુદ્ધો ચાલી રહ્યા છે, ગમે ત્યારે તમારું ધન નીકળી જશે. હા, બેંકો બંધ થઈ જશે તો લોકરો પણ બેંકો લઈ લેશે, પૈસા પણ તમારા બેંક લઈ લેશે, તમારા બધા પ્લાનિંગ ફોક ચાલી જશે. એક મિસાઇલ પડશે એટલે બધું ડાઉન, સાથે કંઈ જ નથી આવવાનું. એક છે ભગવાનની ભક્તિ કે જેને દ્વારા જીવ ભક્ત નિર્ભય હોય છે, એ ભગવાનની ઈચ્છા અને હંમેશા એ ભગવાનની ભક્તિમાં લાગેલું હોય. તો આ છે વાસ્તવિક સિદ્ધિ. તો પૂર્વે મહર્ષિઓ તથા સત્પુરુષો પોતાના જીવનને પૂર્ણ કર્યા પછી જ બાળકો પેદા કરતા હતા. આ રીતે મહર્ષિઓ આગળ સંતતિ ઉત્પત્તિ કરતા હતા. અન્યથા તેઓ બ્રહ્મચર્યના નિયમોનું ચુસ્તપણે પાલન કરતા હતા. એટલે જે ગ્રહસ્થ આશ્રમમાં નથી આવવા માંગતા હોય તે બ્રહ્મચર્યનું ચુસ્તપણે કન્ટિન્યુ પાલન કરતા હતા, બ્રહ્મચર્ય રહેતા હતા. અને જેને બ્રહ્મચર્ય પછી બી ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો છે તેને પણ પહેલાં બ્રહ્મચર્યનું આ રીતે શિક્ષણ આપવામાં આવતું હતું અને પછી એને ગ્રસ્ત જીવનમાં ગુરુના આદેશથી એને ગ્રસ્ત જીવનમાં મેરેજ કરવાની છૂટ આપવામાં આવતી હતી. આત્મ સાક્ષાત્કાર અને યોગ શક્તિની સિદ્ધિ માટે બ્રહ્મચર્ય આવશ્યક છે. આત્મ સાક્ષાત્કાર જો કરવું હોય અને યોગ સિદ્ધિ મેળવવી હોય તો બ્રહ્મચર્ય આવશ્યક છે. આજે જ્યારે બ્રહ્મચર્ય જ નથી તો યોગ સિદ્ધિને આત્મ સાક્ષાત્કારની તો વાત જ દૂર રહી. તો કઈ રીતના યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે?
આપણે જોઈએ છે કહેવાતા કથાકથિત કેટલા કથાકારો સ્ત્રી લંપટો હોય છે, આ હોય છે, તે હોય છે. હા, તો કઈ રીતે એ લોકો આત્મ સાક્ષાત્કાર કરી શકે અને આત્મ સાક્ષાત્કાર કરાવી શકે. જ્યારે એણે જ આત્મ સાક્ષાત્કાર નથી કરાવ્યું તો આત્મ સાક્ષાત્કાર કરવાની વાત જ દૂર રહી. હા, જેટલા પણ મોસ્ટ ઓફલી ઘણા ખરા ગુરુઓ એવા છે કે શિષ્યનું ધન લેવામાં હોય છે ઇન્દ્રિય ભોગ કરવા માટે, કે આની પાસેથી ધન મને કઈ રીતે મળે. અને શિષ્ય નથી જાણી શકતો અજ્ઞાનને લીધે કે વાસ્તવિક મારું શોષણ થઈ રહ્યું છે. આ રીતે શિષ્ય અને ગુરુ બંને નરકમાં જાય. ત્યાં ગોવર્ધનમાં એકવાર એ સાપ પાડેલો હતો એવું કીધું હતું. મેં પણ એકવાર બહુ પહેલાં જોયું કે એની કીડીઓ બધી લોચી રહી છે. હા, ત્યારે વલ્લભાચાર્યજીને કોઈ પૂછે છે કે આ સાપને બધી કીડીઓ કેમ મારી રહી છે, એમ કે કારણ કે એક સાપ હોય એટલો શક્તિશાળી પણ છતાં પણ કીડીનું જો જૂથ હોય તો એ સાપને મારી નાખે પકડે તો. એટલે વલ્લભાચાર્ય જ્યારે હસેલા હતા ત્યારે શિષ્ય પૂછ્યું કે તમે કેમ હસો છો? ત્યારે એમ કહે છે કે આ ઢોંગી ગુરુ હતો અને આ જે કીડીઓ છે તે બધા એના શિષ્ય છે. જો આ હાલત થાય, બીજો જન્મ પુનર્જન્મ આ રીતે મળે છે. એટલે ગુરુ કરવા, ગુરુની શરણ લેવી પહેલા 100 વાર વિચારવું જોઈએ. અને વાસ્તવિક ગુરુ એ નથી કે તમારું બહુ ઇન્દ્રિય ભોગ માટે કલ્યાણ થાય, ખૂબ તમને ધન મળે, તમે સુખી થાઓ. વાસ્તવિક ગુરુ એ છે જેમને આત્મ સાક્ષાત્કારનું તમને જ્ઞાન આપે, તમને જન્મ મૃત્યુમાંથી બહાર નીકાળે, એ વાસ્તવિક ગુરુ છે. તો આ રીતે બ્રહ્મચર્ય પાલન કર્યા સિવાય કોઈ પણ વાસ્તવિક ગુરુ બની નથી શકતું, કોઈ યોગી નથી બની શકતું. હા, ગુરુ કદાચ બની શકે ભગવાનની શરણમાં હોય અને પરંપરામાં હોય અને એ રીતે એને જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો, પણ યોગી બનવું સંભવ નથી. મનુષ્યને મનને ફાવે તે રીતે ભૌતિક ઇન્દ્રિય સુખ ભોગવતો રહે અને તે સાથે જ કોઈ ઠગને થોડા પૈસા આપી પોતે મોટો ધ્યાનયોગી પણ થઈ જાય, એવી કોઈ બાબતનું વેદ શાસ્ત્રોમાં પ્રતિપાદન થતું જોવા મળતું નથી. આ શાસ્ત્ર કે તો આ રીતે આપણે સંતતિ કઈ રીતે ઉત્પન્ન કરવી જોઈએ, કઈ રીતે આપણે ભગવાનની શરણ લેવી જોઈએ, કઈ રીતે શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ, કઈ રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને કઈ રીતે ભક્તિમાં પ્રગતિ કરવી જોઈએ, એ માટે આપણે આ શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ અને આ રીતનું આપણે જ્ઞાન કેળવવું જોઈએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય, શ્લોક પાઠ કી જય. ભગવાન કહે છે કે બાહ્ય રૂપે ઇન્દ્રિયોને કંટ્રોલ કરે,